નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચેનલ પરના મિત્રો, હું તમને તરત જ બધું કહી દઉં છું. તમારા મનને શાંત કરો અને ગમે ત્યાં ઢોલના ધબકારા જુઓ. આજે બપોરે 3:10 વાગ્યા પછી જે કંઈ થયું, મને મારશો નહીં. તમારા જીવનકાળમાં બનવાનું છે. કળિયુગમાં પહેલી વાર તમે પાગલ થશો. મિત્રો, એક મોટો ચમત્કાર થવાનો છે. સત્ય એ છે કે આ સાંભળીને તમે તમારા ખુશીના આંસુ રોકી શકશો નહીં. તમારો પરિવાર આખા ગામ અને પડોશમાં મીઠાઈ વહેંચે છે. આખા 1000 કિલોનું વિતરણ કરવામાં આવશે. મીઠાઈનો ઓર્ડર આપો, કારણ કે આ સારા સમાચાર છે. તમારા જીવનમાં કોઈ નાનો પણ શુભ સમાચાર નથી. સૌથી મોટી સારી ખબર એ સારા સમાચાર વિશે છે. માતા રાણી વિશે જાણતા પહેલા, બધા સાચા ભક્તો સૌપ્રથમ પ્રેમ ભક્તો હોય છે. કૃપા કરીને વિડીયોને એક મીઠી લાઈક આપો અને તમારી સાચી લાગણીઓ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મૂકો. સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો. આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે. આખા પરિવારને દેવી માતા મળશે. તે ગુસ્સે છે અને તમારાથી નારાજ છે. જો તમે સમયસર સાવચેત ન રહો તો તે પહેલાથી જ બન્યું છે. તો તમારા જીવન પર આફતનો પહાડ તૂટી શકે છે. તો મિત્રો, સમયસર ભાનમાં આવો. માહિતી માટે તમારે આ જાણવું જ જોઈએ. તમારા જીવનમાં આટલું બધું દુઃખ કેમ છે? આ ઉદાસી આટલી સતત કેમ રહે છે? બ્રહ્માજીએ આ પાછળનું મુખ્ય કારણ જણાવ્યું. તે સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જ કારણ છે કે તમારા જીવનમાં સતત ઉદાસી અને દુઃખ. મિત્રો, આ ચાલી રહ્યું છે. હું તમને વિનંતી કરું છું કે શક્ય તેટલી વહેલી તકે આ એક કામ કરો. છોડી દો, નહીંતર પરિણામ ખૂબ જ ઘાતક હોઈ શકે છે અને તમારું આખું જીવન જોખમમાં મુકાઈ શકે છે. તમને ડરાવવા માટે મારે આ વાતો કહેવી પડશે. હું તમને નથી કહેતો, પણ ચેતવણી આપી રહ્યો છું. હું તમને ચેતવણી આપી રહ્યો છું જેથી જો તમે કોઈ ભયંકર ઘટના બને તે પહેલા સાવધ રહો. જો તમે હજુ પણ બેદરકારી બતાવો છો તો મારો વિશ્વાસ કરો, તમને ભિખારી બનવામાં વધુ સમય નહીં લાગે. મહેનતથી કમાયેલી સંપત્તિ, મિલકત, બધું જ ક્ષણભરમાં મળે છે. તમારું ઘર અંતે રાખમાં ફેરવાઈ શકે છે અને પરિવાર રસ્તા પર આવી શકે છે. એટલું જ નહીં, તમારો આખો પરિવાર ખોરાક માટે તડપતો હોય છે. હવે જો તમારે એવું કોઈ હોવું હોય તો તમારા અથવા તમારા પરિવાર સાથે ભયંકર અકસ્માત થઈ શકે છે. જો તેઓ તમારી સાથે ન હોય તો તેમણે કોઈને મદદ ન કરવી જોઈએ. જો તમારે આ વિડિયો ફેલાવવો હોય તો તેને અંત સુધી જુઓ. આ વિડિયો અવશ્ય જોવો જોઈએ. મેં તમને બધી માહિતી ખૂબ વિગતવાર આપી છે. કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કઈ સાવચેતીઓ જરૂરી છે અને કઈ તમારે આ બધા કાર્યોથી દૂર રહેવું પડશે. અમે તમને આ પાસાઓ વિશે વિગતવાર માહિતી આપીશું. તો આ વિડિયો આપો. એક ક્ષણ માટે પણ તેને છોડશો નહીં. તે શરૂઆતથી શરૂ થાય છે. અંત સુધી જુઓ, કારણ કે આજે આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને મિત્રો, વર્તમાનમાં આ ખાસ બનવાનું છે. મંગળ ગ્રહ તમારી રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને તેમનું પરિવહન તમારા માટે ખૂબ ફાયદાકારક છે. હા, તે અસરકારક રહેશે. મંગળ ગ્રહની ચાલ તમારા પક્ષમાં કામ કરશે અને આ સમય ખાસ તમારા માટે છે. આવનારો સમય તમારા માટે શુભ સંકેતો લઈને આવ્યો છે. મને ઘણી બધી ખુશીઓ મળવાની છે. તમને આગામી 24 કલાકમાં મળી જશે. તમને એવા સમાચાર મળશે જે તમને ખુશ કરશે. તમે ઢોલ વગાડીને ખુશીથી નાચતા ઊભા થશો. આટલો મોટો અને આશ્ચર્યજનક શુભ ક્ષણ ઉદ્ભવશે. તમે માહિતી મેળવી શકો છો, પણ યાદ રાખો કે ખુશી મેળવવા માટે તમારે કંઈક મોટું કરવું પડશે. તમારે પડકારોનો સામનો કરવો પડશે અને જો તમે આ બાબતોને સમજો છો અને તેના પર કાર્ય કરો છો તો આગામી 24 કલાકમાં 5 મોટી ભેટો હું તમારા જીવનમાં સંપૂર્ણપણે પ્રવેશ કરીશ. હું ગેરંટી આપું છું કે જો તમે વિડીયોમાં આપેલી બાબતોને ધ્યાનથી સમજો, જો તમે કોઈ પણ સંજોગોમાં આ 5 શુભ તકોનો લાભ લો છો, હું તમને અને તમારા સમગ્રને આપીશ. જીવન બદલાઈ જશે. મિત્રો, આ તે ખુશ ઘટનાઓ છે
જે કદાચ પહેલા કોઈને મળ્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈ તમને ન મળે આવો પહેલો ભાગ્યશાળી વ્યક્તિ હશે. કોના ભાગ્યમાં હવે આ રીતે લખાયેલું છે, તમારું નસીબ ચમકવાનું છે. ચિંતા કરવાનું બંધ કરો. અત્યાર સુધી તમે જે દુઃખ સહન કર્યું છે તે બધું મને આપો. હવે તેનું ફળ અનેક ગણી ખુશીના રૂપમાં મળશે. હું તમને મળીશ. હું શ્રીમદ ભાગવત ગીતાના શપથ લઉં છું. હું કહું છું કે હું જે કહું છું તે સત્ય છે. હું એક પણ જૂઠું બોલીશ નહીં, ભલે તે મારું હોય. હું મારો જીવ કેમ ગુમાવું, પણ હું સત્ય છું. આજે હું તે વિશે બોલવામાં પાછળ નહીં હટીશ. દુશ્મનોના કાળા કાર્યોનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ. હું એ છું જે તમારા માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પહેલાથી જ નથી કર્યું, જો તમે તેમને ઓળખી જશો તો તમે તેમના હાથે મૃત્યુ પામશો. તમે ખાતરી કરી શકો છો કે દુશ્મનો તમને નુકસાન પહોંચાડશે નહીં. જો તમે હજુ પણ સાવચેત રહેશો તો તમને બચાવી નહીં શકું. ખાસ કરીને તમારા જીવનમાં એક નામ એવું છે કે તે સૌથી મોટો છેતરપિંડી કરનાર નીકળશે. એ તારો સૌથી ખતરનાક દુશ્મન છે. હું ફક્ત કહી રહ્યો નથી, પણ તમારી કુંડળી પણ કહી રહ્યો છું. ઊંડા વિશ્લેષણ પછી જ વસ્તુઓ પ્રકાશમાં આવી છે. આ હકીકતો કંઈ ખોટી નથી. આ દુનિયામાં એવું કોઈ નથી જે આ સહન કરી શકે, જે મારી આગાહી ખોટી સાબિત કરે છે. શું આજનો વિડિયો પાછલા બધા દિવસો કરતાં વધુ સારો હોઈ શકે? વધુ મહત્વપૂર્ણ. તેથી વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમારા બધાને હાથ જોડીને હું મારા પ્રિય મિત્રોને વિનંતી કરું છું કે જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ આવ્યો નથી, જો હા, તો કૃપા કરીને હમણાં જ લાઈક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં પૂરા આદર સાથે 5 વાર જય માતા દી લખવાનું ભૂલશો નહીં. માં લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનભર તમારી સાથે રહે. અને જો તમે તમારા માતા પિતાથી દૂર હોવ તો ખરેખર તેમને પ્રેમ કરો અને તેમનો આદર કરો. જો તમને આ ચેનલની ખૂબ કિંમત હોય તો કૃપા કરીને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. હમણાં સબસ્ક્રાઇબ કરો. સારું મિત્રો, તમારી પાસે ઘણું બધું છે. શુભકામનાઓ. તમારો પત્ર મોકલી દેવામાં આવ્યો છે. હવે એક ક્ષણ દૂર નથી જ્યારે તમને કરોડો રૂપિયા મળશે, તમને ખજાનો મળશે. તેથી હવે તમે સિંહાસન પર છો, બેસવાની તૈયારી કરો. હા, હવે તમારું જીવન ફરી ક્યારે પહેલા જેવું નહીં રહે. તમારું ભવિષ્ય બદલાઈ જશે. તમારું જીવન તેજસ્વી અને ખુશીઓથી ભરેલું રહેશે. હું ખટખટાવવાનો છું કારણ કે મિત્રો, ધનની દેવી લક્ષ્મી કૃપા કરીને તમારા પર કૃપા કરો. તે ખૂબ ખુશ છે અને તેથી જ તે તમારા ઘરમાં પ્રવેશ્યો. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. લક્ષ્મીના ચરણ હવે તમારા દ્વારે છે. માં લક્ષ્મી તમારા ઘરમાં સર્વસ્વ છે. નકારાત્મક ઉર્જાઓ દૂર કરવી. તમારા દુશ્મનોએ તમારા ઘર પર કાળો જાદુ કર્યો છે અને આ જ કારણ હતું કે ધનિકો ફસાઈ ગયા હતા. એ લક્ષ્મી તમારા ઘરમાં રહી શકતી નથી. તમે ગમે તેટલા પૈસા કમાવો, તે ક્યારેય ટકશે નહીં. તમે જે પૈસા કમાતા હતા તે ત્યાં નહોતા, તે બીજી બાજુથી વહેતું હતું અને આજે આ પરિસ્થિતિ છે. ત્યાં સુધી તમારા જીવનમાં હતું, પણ હવે મિત્રો, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માં લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરતી નથી. હવે તમને ધનની દેવીના આશીર્વાદ મળ્યા છે. તમારું ભાગ્ય ભરેલું હશે. હવે તમારો ખતરો 1000 ગણો વધારે છે. નસીબ એટલું ઊંચું કૂદશે કે તમે પોતે તેઓ કહેશે, હે પ્રભુ, તારો દિવ્ય ખેલ અનંત છે. તમે આટલું સારું કામ કર્યું. મેં ક્યારે સપનામાં પણ વિચાર્યું ન હતું કે આવો ચમત્કાર થશે. તો તમે કહેશો, હે ભગવાન, તમારા ચરણોમાં અનંત વંદન. તમે અમને અમારા આપ્યા છે આવા સારા સમાચારથી જીવન બદલાઈ ગયું. વારંવાર સલામ. હા મિત્રો, આવી જ એક અદ્ભુત સારા સમાચાર તમને અચાનક મળવાના છે. હવે પ્રશ્ન એ છે કે તમારો ખરો દુશ્મન કોણ છે? હવે તે પણ સામે આવી ગયું છે. હા મિત્રો, બાગેશ્વર બાબાના પત્રિકામાં તમને મળશે. દુશ્મનના 5 નામ સ્પષ્ટ રીતે જાહેર થયા છે. હવે સાવધાન રહો કારણ કે આ 5 લોકો તમને ગંભીર નુકસાન પહોંચાડવા માટે ભેગા થવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો સાથે સ્પર્ધા કરવાની યોજના બનાવી રહ્યા છીએ. કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે તમારો સંપર્ક સમાપ્ત કરો.
કારણ કે આ 5 હવે 3 સમયના દુશ્મન બની ગયા છે. આ લોકોએ તમારું જીવન બરબાદ કરી નાખ્યું છે. તેઓ દરેક પગલે મોટી મોટી યોજનાઓ ઘડી રહ્યા છે, પણ તે તમને છેતરવા તૈયાર છે. મિત્રો, આને મજાક સમજવાની ભૂલ ન કરો. બાબાના પરિચયમાં આ 5 બાબતો સામે આવી છે. નામો તમારા સૌથી ખરાબ દુશ્મનો છે. તેઓ દેશદ્રોહી છે અને તમને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યા છે. દુઃખની વાત એ છે કે તમને આ સત્યની જાણ નથી. તમે આનાથી બિલકુલ અજાણ છો. મને બિલકુલ ખ્યાલ નથી કે તમને શું થઈ રહ્યું છે. મિત્રો, આ 5 લોકો તમારા થવાના છે. ભૂતકાળના જીવનના દુશ્મનો છે અને આ તમારું છે વર્તમાન જીવનમાં. બદલો લેવા માટે, આ વાતો કહેવા માટે હું ગમે તે હદ સુધી જઈ શકું છું. તમને ડરાવવા માટે નહીં, પણ ચેતવણી આપવા માટે હું તમને આ કહી રહ્યો છું. તો શાંત મન રાખો અને વિડિયો જુઓ, અંત સુધી જુઓ. જાણીને તમને નવાઈ લાગશે. છેલ્લા ઘણા વર્ષોથી આ લોકો તમારી વિરુદ્ધ છે. તેઓ સક્રિય છે. ક્યારેક તેઓ તમારા જીવનને દાવ પર લગાવે છે, પરંતુ એવું કહેવાય છે કે જેમને ભગવાનનો આશીર્વાદ મળે છે તેમના વાળ પણ સારા દેખાતા નથી. એ જ રીતે તમને પણ ઘણા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત છે. ભગવાન શ્રી રામના ખાસ આશીર્વાદ રહે છે. ભક્ત હનુમાનજી પોતે રક્ષક છે. તે છેલ્લા ઘણા સમયથી તમારા ઘરમાં હાજર છે. વર્ષોથી તમારું રક્ષણ કરી રહ્યા છે. જો તેમના જો કૃપા ન હોત તો તમારો આખો પરિવાર હોત. તમે ખરેખર બરબાદ થયા હોત. તમે ભાગ્યશાળી છો કે હનુમાનજી પોતે તમારી સાથે છે. ઘરમાં અદ્રશ્ય રીતે રહે છે અને સલામતી જાળ ગોઠવાયેલી છે. પણ હવે તમારે તમારા દુશ્મનોથી સાવધ રહેવું જોઈએ, કારણ કે હનુમાનજીએ પોતે તમને આ સંકેત આપ્યો છે. તો મિત્રો, હવે તમારા માટે સંપૂર્ણપણે ધ્યાન રાખો કે હું સંપૂર્ણ જવાબદારી લઉં છું. હું કહું છું કે જો તમે આ વિડીયોમાં જે ઉલ્લેખ કર્યો છે તે કરો છો, જો તમે ધ્યાનથી સાંભળો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને તમે ખુશ રહેશો અને સમૃદ્ધ બનશે. પણ આ ફક્ત ત્યારે જ શક્ય છે જ્યારે તમે આ વિડિયો સંપૂર્ણ જુઓ છો અને તમારા દુશ્મનોથી સાવધ રહો. અને મહત્વની વાત એ છે કે તમારો દુશ્મન બહુ દૂર નથી, પણ જ્યારે તમને નામ ખબર પડશે તો તમારું મન ફરકી જશે. તમને એવું વિચારવા મજબૂર કરી દેશે કે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં, કારણ કે આ 5 લોકોમાંથી એક એવો છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો. તમે તેમાં સૌથી વધુ વિશ્વાસ કરો છો. વ્યક્તિ માટે પોતાનો જીવ આપવા તૈયાર હોય છે અને એ જ વ્યક્તિ તમને છેતરે છે. જે તમને પ્લેટ આપી રહ્યો છે, હું તે ખાઉં છું, તે તેમાં કાણું પાડે છે અને તમને ખબર નથી કે આ લોકોએ તમારી સાથે શું કર્યું છે. મેં તમને ખૂબ છેતર્યા છે. મેં તમારો ઉપયોગ કર્યો છે, પરંતુ હવે તેમને યોગ્ય જવાબ આપવાનો સમય આવી ગયો છે. હવે તમારે ઈંટનો જવાબ પથ્થરથી આપવો પડશે. ત્યારે જ આ લોકોને ભાન આવશે. અને મિત્રો, આ વિડીયોમાં અમે તમને એક એવું જ કહેવા જઈ રહ્યા છીએ. અમે તમને એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે પોતાના દુશ્મનોનો નાશ કરી શકે છે, તેમના જીવનને ગૂંચવણોથી ભરી શકે છે. આ ચાલ તેમના પર વિપરીત અસર કરી શકે છે. તેથી આ વિડીયો અંત સુધી જુઓ અને માહિતી મેળવો. ઉકેલ જાણવાનું ભૂલશો નહીં. આ ઉપાય તમારા જીવનમાં મદદ કરશે, માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. આપણે આ કાર્યક્રમ સાથે આગળ વધીશું, પરંતુ તે પહેલા હું તમને એક વાત કહેવા માંગુ છું. અમે તમારા માટે દરરોજ 8 થી 10 કલાકના એપિસોડ લાવીશું. તમને સૌથી સચોટ અને મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ. તમને ઉપયોગી માહિતી આપી શકે છે જે તમારા જીવનમાં મદદ કરી શકે છે તેને વધુ સારું બનાવો. અને બદલામાં મિત્રો, હું તમને ફક્ત એટલું જ વિનંતી કરું છું કે અમારા વિડીયોને એક મીઠી લાઈક આપો. કૃપા કરીને કરો. તે આપણને પ્રેરણા આપે છે અને
અમે તમારા માટે બમણી ઉર્જા સાથે વધુ લાવીશું. મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે સખત મહેનત કરો. એટલા માટે મિત્રો આ વિડિયો હમણાં જ જુઓ, લાઈક આપો. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો હું વિડિયો જોઉં છું પણ ચેનલ ખબર નથી. ફક્ત થોડા જ લોકો સબસ્ક્રાઇબ કરતા નથી. જે લોકો ખરેખર ચેનલ પર સબસ્ક્રાઇબ કરે છે એટલા માટે હું તમારાથી ખૂબ શરમાળ છું. હું ચેનલને તમારા હાથની વિનંતી કરું છું, સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. મિત્રો ચાલો કોઈ પણ વગર જઈએ, ચાલો વિલંબ કર્યા વિના વિડિયો શરૂ કરીએ. અને મને ખબર છે કે આખરે તમારો સૌથી મોટો બાબાએ દૂર કરેલો દુશ્મન કોણ છે? 5 નામોમાંથી કયા છે અને આ લોકો તમારા જીવનની પાછળ કેમ છે? જો તમારી સાથે આવું થયું હોય તો મિત્રો માહિતી માટે જણાવો. આ લોકો તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે. તેમને તમને સફળતા તરફ આગળ વધતા જોવાનું ગમે છે. મને ખબર નથી કે આ લોકો તમને કેમ નુકસાન પહોંચાડી રહ્યા છે. તાંત્રિક બાબા પાસેથી તેને પહોંચાડવા માટે તમારા પર સંપર્ક કરીને કાળો જાદુ કરવો. મિત્રો આ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. લોકોથી દૂર રહેવું એ જ સમજદારીભર્યું રહેશે. સૌથી ખતરનાક દુશ્મનનું નામ. જો તમારું જીવન અક્ષરથી શરૂ થાય છે, એક વ્યક્તિ છે જેનું નામ મનેથી શરૂ થાય છે. જો આવું થાય તો કૃપા કરીને તેનાથી અંતર રાખો, કારણ કે તે વ્યક્તિ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ માણસ તેના 4 સાથીઓ સાથે હોઈ શકે છે. તમારી વિરુદ્ધ એક ભયંકર યોજના ઘડવામાં આવી છે. ભલે તે તમારો મિત્ર હોય કે જો તેનું નામ આરથી શરૂ થાય તો તે સંબંધિતો સાવધાન રહો. અને જો તમે તમારા દુશ્મન છો, જો તમે બદલો લેવા માંગતા હોવ તો જો તે સંપૂર્ણપણે નાશ પામે તો હું તમને એક ખૂબ જ અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યો છું. આ ઉકેલ ધ્યાનથી સાંભળો. અમાસ કે રવિવારની રાત્રે દક્ષિણા કરો, દિશા તરફ મોં રાખીને બેસો અને તમારી સામે કાળી પેન્સિલ મૂકો. કપડા પરમાં કાલીનું ચિત્ર લગાવો, પૂજા કરો અને પૂજા પૂરી થયા પછી તાજા લીંબુ પર લાલ સિંદૂર લગાવીને તમારા દુશ્મનનું નામ લખો. આ પછી તેને રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરીને લખો, ક્રીમ ક્રીમ શત્રુનાશિની ક્રીમ ક્રીમ બસ્ટ. આ પદ્ધતિનો ઉપયોગ કરીને 11 વાર મંત્રનો જાપ કરો. દુશ્મનની બધી યોજનાઓ નિષ્ફળ જશે અને તે ફરી ક્યારે કોઈને નુકસાન ન પહોંચાડવું. તમે આ ઉકેલ વિશે વિચારી પણ નહીં શકો. અમે ગેરંટી આપીએ છીએ, અમે તમને આગામી 24 કલાકમાં આપીશું. મારા જીવનમાં એક વિચિત્ર અને રહસ્યમય ઘટના બની. આ ઘટના ખૂબ જ આઘાતજનક બનવાની છે. તમારી ચેતના હચમચી જશે. હા મિત્રો, આ ઘટના તમારી માનસિક સ્થિતિને અસર કરી શકે છે. કળિયુગમાં પહેલીવાર આ તમને ચોંકાવી દેશે. આ જોઈને અદ્ભુત ઘટનાઓ બનવાની છે. તમારી આસપાસના લોકો પણ તમારા નિયંત્રણમાં આવશે. આ દ્રશ્ય જોઈને પરિવારના સભ્યો પણ ચોંકી ગયા. તમારા જીવનમાં આ વિચિત્ર ઘટના બનશેની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે અને તમારું જીવન સ્વર્ગ જેટલું આનંદમય રહે. તમારે જાણવું જોઈએ કે તમારા ઉપર એક દૈવી શક્તિની વિશેષ કૃપા છે. આ દૈવી શક્તિ તમને બધું આપવા માટે અહીં છે. જેને તમે વર્ષોથી ઝંખતા હતા તે જતું રહ્યું છે. જેના માટે તમે દિવસરાત મહેનત કરી હતી પણ તમને હજુ સુધી એ ખુશી મળી નથી. હવે દેવીના આશીર્વાદથી તે બધી ખુશીઓ તમારા જીવનમાં પ્રવેશવાનો છે. આગામી 24 કલાકમાં આવું રહસ્ય ખુલશે. તમારા મનને ચક્રાવે ચડાવી દે તેવું રહસ્ય આવશે જે તમે આટલા વર્ષોથી છુપાવી રહ્યા છો. તમારા છુપાયેલા રહસ્યો બધા સમક્ષ જાહેર થશે. હવે તમારા ઘરના બધાને સત્ય ખબર પડશે. હા, તમે દેવી માતાના ચરણ સ્પર્શ કર્યા છે. દેવી ઘરમાં આવી છે અને તેની પવિત્ર ચરણ હવે તમારા ઘરમાં પડ્યા છે. તમે જે ખુશીઓ ઈચ્છો છો તે તમારા ઘરે આવે. તમારો આખો પરિવાર વર્ષોથી રાહ જોઈ રહ્યો છે. હું દેવી માતાની કૃપાથી તમારા માટે આ કરી રહ્યો હતો. તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. એવું જ હશે કે છેલ્લા ઘણા મહિનાઓથી આ દેવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશવા માંગતી હતી પણ તે આવી શકી નહીં કારણ કે તમારા ઉપર 2 મોટા દુશ્મનોના ઘેરા પડછાયા હતા. હા, તમે બરાબર સાંભળ્યું.
તમારા બે મોટા એવા દુશ્મનો છે જે તમને ક્યારે સફળ થતા જોવા માંગતા નથી. આ લોકો તમારી ખુશી જોવા માંગતા નથી. તેઓ ઈર્ષ્યા કરે છે અને હંમેશા તમને નીચે લાવવાનો પ્રયાસ કરે છે. આ બંને સાથે મળીને કાવતરું ઘડતા રહે છે તમારા જીવનને બરબાદ કરવા માટે. મક્કમ, આ બે દુશ્મનોને કારણે તમે તમારા પર નિયંત્રણ રાખી શકતા નથી. તે જીવનમાં સફળતા મેળવી શક્યો નહીં. લોકો તમને અને તમારા તેઓ પરિવારની પ્રગતિમાં અવરોધો ઊભા કરતા રહે છે. એટલા માટે તમારે આ લોકોથી ખૂબ કાળજી રાખવી પડશે. તમારે સાવધ રહેવું પડશે. તેમનાથી દૂર રહેવું તમારા માટે શ્રેષ્ઠ છે. હવે પ્રશ્ન એ છે કે શું આ બંને સુરક્ષિત રહેશે? દુશ્મનો કોણ છે અને તેમના નામ શું છે? આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે મિત્રો. અમે તમને વિગતો આપીશું. હું તમને પુરાવા સાથે કહીશ કે કોણ જે વ્યક્તિ તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ છે તે એક મોટો દુશ્મન છે. અમે તમને પુરાવા સાથે કહીશું.